તો દાહોદના ઝાલોદમાં ડાયનોસરની હયાતી મળી આવી છે। પાંડવકાલીના ગુફામાંથી ડાયનોસરની હયાતી મળી આવી છે, જેના સર્વે દરમિયાન ડાયનોસરના પંજા જોવાનું અનુમાન છે। જૂના ચાકલિયામાં ગુફામાંથી ડાયનોસરના પગલા જોવા મળ્યા। ડાયનોસરના પગલાના નિશાન જોવા મળ્યા છે। 5000 વર્ષ જૂના મંદિરની ગુફામાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। ગાંધીનગરના અતુલ્ય વારસો નામની ટીમ દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે આપણા સંવાદદાતા હેમલ જોડાઈ ગયા છે। જી હેમલ, શું છે વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લાને અતુલ્ય વારસો જે મળી આવ્યો છે। એક કહી શકાય કે ઝાલોદ તાલુકાનું જે જૂના ચાકલિયા ગામ છે ત્યાં બાજુ આવેલું છે ગુગરદેવ મહાદેવ મંદિર। જ્યાં બાજુ પાંડવકાલીન જે મંદિર છે જેની ગુફાની અંદર ડાયનોસરની જે હયાતી જે છે વર્ષો જૂની જે મળી આવી છે, ડાયનોસરના પગલા ના નિશાન છે તે ગુફાની અંદર જોવાય છે। ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની હેરિટેજ ઇમારતો જે સર્વે કરતી ટીમો જે છે ગાંધીનગરની અતુલ્ય વારસો તેના દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। તે દરમિયાન ગુફાની અંદરથી ડાયનોસરના પંજા હોવાનું અનુમાન પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। આશરે 5000 વર્ષ જૂનું આ પૌરાણિક શિવ મંદિર છે ગુગરદેવ મહાદેવ મંદિર તરીકે તે જણાઈ આવે છે। અને ખાસ જે ડાયનોસરના જે કથિત પંજાના નિશાન મળી આવ્યા ત્યારે ધાર્મિક અને વૈજ્ઞાનિક જગતની અંદર પણ ઉત્સુકતા ફેલાઈ હતી। ખાસ કરીને મંદિર ખાતે જ્યારે ગઈકાલે રાત્રે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડો દ્વારા રાત્રિ ગ્રામસભા યોજવામાં આવી હતી અને ત્યાંની ગુફાની મુલાકાત પણ લેવામાં આવી હતી। ત્યારે એક લોકવાયકા મુજબ એક મહત્વની વાત પણ ત્યાં એવું જોવા મળે છે કે મંદિરની આસપાસ જ્યારે પણ સર્વે અથવા ખોદકામ કરાય છે ત્યારે ત્યાં બાજુ એક નાગ જે છે તે હાજર ત્યાં બાજુ જોવા મળે છે। લગભગ 15 વર્ષ જૂના જે જુરાસિક યુગના જે અવશેષો જે છે તે હોવાનું પણ અહીંયા માનવામાં આવી રહ્યું છે। જી હેમલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।